સોમનાથના હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ ઘાટ પાણીમાં ગરકાવ થયા। ત્રિવેણી સંગમ આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। સંગમ બહાર દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા। ભારે વરસાદને પગલે હિરણ ડેમ ઓવરફ્લો થયેલો જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ। પ્રભાસ તીર્થના આ દ્રશ્યો કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જ્યાં પણ નજર પહોંચે માત્ર પાણી દેખાઈ રહ્યું છે। પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ ખાતે પાણી ભરાયેલા જોવા મળ્યા। જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ગીર સોમનાથ જિલ્લા અને ગીરમાં પડી રહેલા સતત વરસાદને પગલે ગીરમાંથી પસાર થતી તમામ નદીઓ છે તે પોતાની સપાટી વટાવીને વહી રહી છે। ત્યારે ગીરમાં આવેલો હિરણ ડેમ છે અને સિંગોડા ડેમ બંને ડેમો છે તે સંપૂર્ણ સપાટીએ ભરાઈ ચૂક્યા છે। હિરણ ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા છે અને સાથોસાથ જે અહીંયા આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરું છું કે આ જે દ્રશ્યો છે તે ગીર સોમનાથ જિલ્લાની અંદર સુપ્રસિદ્ધ યાત્રાધામમાં આવેલા ત્રિવેણી ઘાટના છે। અહીંયા હિરણ, કપિલા અને સરસ્વતી ત્રણેય નદીઓનો સંગમ થાય છે અને નદીઓની અંદર ભારે પ્રવાહની અંદર પાણી આવવાથી જે ઘાટ છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઘાટ અને ઘાટના આસપાસના વિસ્તારની અંદર ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે। ત્યારે તંત્રએ આ ઘાટ ઉપર લોકોને ન જવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે। ત્યારે અહીંયા આવતા પ્રવાસીઓ છે તે પણ પાછા ફરી રહ્યા છે। પણ લાંબા સમય બાદ વરસાદે જે મેઘમહેર વરસાવતા સ્થાનિકો છે તે આ વરસાદી પાણીનો આનંદ ઉઠાવી રહ્યા છે। ત્યારે હવે જો વધુ મેઘવર્ષા વરસે તો પરિસ્થિતિ છે તે વિકટ બની શકે તેવું લાગી રહ્યું છે। કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।